નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગના કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના પોષણ ટ્રેકર ડેટા મુજબ જાન્યુઆરી 2025માં રાજ્યમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી 20.5% હતી, જે જાન્યુઆરી 2026માં ઘટીને 11.4% થઈ છે. આમ એક જ વર્ષમાં 9.1%નો માતબર ઘટાડો જોવા મળ્યો છે. આ સુધારો NFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ ગૃહમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કુપોષણ એ માત્ર આરોગ્યનો જ નહીં પરંતુ સામાજિક ચિંતાનો વિષય છે. બાળ સંકલિત વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતો આહાર એ બાળકની દૈનિક જરૂરિયાતનો ત્રીજો ભાગ પૂરો પાડે છે. પરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવી શકીશું. મંત્રીશ્રી ગૃહમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મોડાસા તાલુકામાં સૌથી વધુ 10.9% અને બાયડમાં 9.5%નો ઘટાડો નોંધાયો છે.